નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા તાલુકાના જાત ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાનો મુખ્ય લોખંડનો ગેટ તૂટી જતા રસ્તા પર પડી જતા સમારકામની ગુણવત્તા અને કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાં SOE અને SSA યોજના હેઠળ મરામત કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 2 દિવસ અગાઉ જ ગેટને સિમેન્ટની દિવાલમાં ફિટ કરવામાં આવ્યો હતો. જોકે વેલ્ડિંગ તૂટી જતા ભારે ગેટ અચાનક ધરાશાયી થઈ જતા રસ્તા પર પડી ગયો હતો. સદનસીબે હાલ શાળામાં ઉનાળુ વેકેશન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જોકે શાળા ચાલુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ગામના જાગૃત નાગરિક રમેશભાઈ ઈપાલજી રાજગોરે આક્ષેપ કર્યો છે કે શાળાના સમારકામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ આ અંગે સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. શાળામાં એજન્સી અધ્યક્ષ રમેશભાઈ ચુનીલાલ રાજગોરે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક નટવરભાઈ રાજગોરે પણ કોન્ટ્રાક્ટરની ગુણવત્તા જાળવવા અનેક વખત સૂચના આપી હોવાનો દાવો કર્યો હતો. આ અંગે કોન્ટ્રાક્ટર દશરથભાઈ પુરાભાઈ ખરસાણે જણાવ્યું હતું કે ગેટનું વજન વધુ હોવાથી તે તૂટી પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કામ હજુ સુધી પૂર્ણ થયું નથી અને ગુણવત્તા સાથે કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવામાં હજુ સમય લાગશે. ઘટના બાદ સ્થાનિકોમાં તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.